નમસ્કાર મિત્રો, નિકોલ ગામમાં આવેલા માં ખોડલના પવિત્ર સ્થાન સાથે જોડાયેલી આ કથા પણ એક એવી લોકવાયકા છે. કહેવાય છે કઠવાડા ગામના એક પટેલના દીકરા સાથે એક એવો પ્રસંગ બન્યો હતો જેના કારણે આખો પરિવાર દુઃખમાં ડૂબી ગયો હતો. પરિવારજનો માટે આ એ સમય અત્યંત મુશ્કેલ હતો. પોતાના દીકરાની સ્થિતિ જોઈને પરિવાર પાસે પ્રાર્થના સિવાય કોઈ બીજો સહારો ન હતો. ત્યારે પરિવારજનોએ માં ખોડલને યાદ કર્યા, માતાજીના ચરણોમાં શ્રદ્ધાથી પ્રાર્થના કરી અને દીકરા માટે આશા રાખી. કહેવાય છે આ પ્રસંગની વાત નિકોલ ગામ સુધી પહોંચી. નિકોલ ગામ ચોકમાં માતાજીના ભુવાજી દ્વારા ધાર્મિક વિધિ કરવામાં આવી. આ પ્રસંગને લઈને એવી લોકમાન્યતા છે કે ત્યારબાદ પટેલનો દીકરો જાણે નવી જિંદગી લઈને ઊભો થયો. પરિવાર માટે આ ક્ષણની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. જે ઘરમાં થોડી ક્ષણો પહેલા નિરાશા હતી ત્યાં અચાનક આશા જન્મી. પરિવારજનો માટે આ માત્ર એક ઘટના નહોતી, તેમના માટે આ ખોડલની કૃપા હતી. આ વાત ધીમે ધીમે ગામમાં ફેલાઈ અને નિકોલ ગામના લોકોની શ્રદ્ધા આ સ્થાન સાથે વધુ ગાઢ બનતી ગઈ. પરંતુ આ સ્થાન સાથે જોડાયેલી વાત અહીં પૂરી થતી નથી. જ્યાં માતાજીનું આ પવિત્ર સ્થાનક હતું ત્યાં પહેલા એક જૂનું પ્રાચીન મંદિર હતું. આ જૂના પ્રાચીન મંદિરમાં નાગદાદાના વાસની પણ લોકમાન્યતા જોડાયેલી હતી. ગામના લોકો માટે આ જગ્યા સામાન્ય નહોતી. લોકો શ્રદ્ધાથી અહીં આવતા, માથું નમાવતા અને માતાજીના દર્શન કરતા. સમય જતો રહ્યો અને જેમ જેમ લોકોની શ્રદ્ધા વધતી ગઈ તેમ તેમ આ પવિત્ર સ્થાનને વધુ સુંદર સ્વરૂપ આપવાનો વિચાર થયો. પછી અહીં મંદિર બનાવવામાં આવ્યું. માતાજીની મૂર્તિની પધરામણી કરવામાં આવી. મંદિરમાં માતાજીની સ્થાપના થયા બાદ ભક્તો માટે આ સ્થાન વધુ આસ્થાનું કેન્દ્ર બની ગયું. કહેવાય છે જેને માતાજીની કૃપા હોય તેને અહીં દર્શનનો આધ્યાત્મિક અનુભવ થાય છે. આ જ શ્રદ્ધા સાથે જોડાયેલી બીજી એક પણ વાત છે ભક્તોમાં પ્રચલિત કે મણિનગરના એક બ્રાહ્મણ ભક્ત અમેરિકામાં રહેતા હતા. એક દિવસ ઇન્ટરનેટના માધ્યમથી તેમને નિકોલ ગામમાં આવેલા માતાજીના મંદિર વિશે જાણ થઈ. વિદેશમાં બેઠેલા એ ભક્તે જ્યારે માતાજીના મંદિરના દર્શન કર્યા ત્યારે તેમના મનમાં માતાજી પ્રત્યેની શ્રદ્ધા જાગી. તેમણે માતાજીને યાદ કરીને એક માનતા રાખી, મનથી પ્રાર્થના કરી તે એમની મનોકામના પૂર્ણ થાય. ત્યારબાદ તેઓ સ્વદેશ પરત આવ્યા. ભારત આવ્યા પછી તેઓ માતાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા. ભક્તોની માન્યતા પ્રમાણે તેમની મનોકામના પૂર્ણ થઈ ગઈ, જેથી તેમણે માતાજીના ચરણોમાં આવી પોતાની માનતા પૂર્ણ કરી. આ પ્રસંગ પણ ભક્તોમાં માતાજીની કૃપા સાથે જોડાયેલી લોકવાયકા તરીકે આજે પણ કહેવાય છે. પરંતુ આ મંદિર સાથે જોડાયેલી એક એવી તારીખ છે જે ભક્તો વિશેષ રીતે યાદ કરી રહ્યા છે. 10 ઓગસ્ટ 2000 ગુરુવારના દિવસે સમય 11:30 વાગે ભક્તિ પરંપરા પ્રમાણે આ સમયે માતાજીના વિવિધ સ્વરૂપો માતાજી બાળ સ્વરૂપમાં મંદિરમાં આવેલી મૂર્તિમાં સમાઈ ગયા હોવાની માન્યતા છે. આ પ્રસંગને ભક્તો માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. માતાજીના સ્વરૂપો ફરી પોતાના સ્થાનમાં સમાઈ ગયા હોવાથી આ વાત ભક્તોની શ્રદ્ધામાં આજે પણ જીવંત છે. અને કદાચ આ જ કારણે છે કે સમય પસાર થવા છતાં આ મંદિર પ્રત્યેની આસ્થા ઓછી થતી નથી. આજે પણ માતાજીના દરવાજે ભક્તો પોતાની મનોકામનાઓ લઈને આવે છે. કોઈ પોતાના પરિવારની ખુશી માટે આવે છે, તો કોઈ જીવનની મુશ્કેલી દૂર થાય તે માટે પ્રાર્થના કરે છે. કોઈ પોતાના સંતાન માટે આશીર્વાદ માંગે છે, તો કોઈ વર્ષો પહેલા રાખેલી માનતા પૂર્ણ કરવા માતાજીના દરબારમાં પાછું આવે છે. ભક્તોની માન્યતા છે કે જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે તેઓ માતાજીના મંદિરે આવી પોતાની માનતા પૂર્ણ કરે છે. આ રીતે એક ભક્તિની શ્રદ્ધા બીજી વ્યક્તિ માટે વિશ્વાસનું કારણ બને છે અને ધીમે ધીમે એક પવિત્ર પરંપરા પેઢી દર પેઢી આગળ વધતી રહે છે. આ પ્રસંગો મુખ્યત્વે ભક્તિ અને લોકમાન્યતાઓ પર આધારિત છે. કોઈ વ્યક્તિ તેને ચમત્કાર તરીકે માને છે, તો કોઈ વ્યક્તિ માતાજીની કૃપા કહે છે અને કોઈ તેને વર્ષોથી ચાલી આવતી પવિત્ર લોકકથા તરીકે સાંભળે છે. આ બધાની વચ્ચે એક વાત સૌથી મહત્વની છે, કારણ કે જ્યારે કોઈ ભક્ત માતાજીના દરવાજે આવે ત્યારે તે માત્ર હાથમાં ફૂલ લઈને નથી આવતો, મનની આશા લઈને આવે છે. જે માં ખોડલનું પવિત્ર સ્થાન છે ત્યાં પહેલા એક જૂનું પ્રાચીન મંદિર હતું. આ જૂના મંદિર સાથે નાગદાદાના વાસની પણ લોકમાન્યતા જોડાયેલી હતી. પરંતુ આ સ્થાનની એક બીજી ખાસ વાત છે. માં ખોડલના મંદિરની બાજુમાં જે 7 બહેનોનું મંદિર આવેલું છે, જે નીચે આવેલા એક ભૂગર્ભ ભાયરામાં સ્થિત હોવાનું ભક્તોમાં કહેવાય છે. આ ભાયરું પણ
સમગ્ર સ્થાનની પ્રાચીનતા અને રહસ્યને વધુ વિશેષ બનાવે છે. ભક્તો માટે 7 બહેનોનું આ સ્થાન પણ ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર છે. નીચે ભાયરામાં આવેલા પવિત્ર સ્થાનના દર્શન કરવા ભક્તો શ્રદ્ધાપૂર્વક જાય છે અને માતાજીના આશીર્વાદની પ્રાર્થના કરે છે. કહેવાય છે કે મા ખોડલ પવિત્ર મંદિર અને તેની બાજુમાં ભોયરામાં 7 બહેનોનું સ્થાન બંને સાથે મળીને આ જગ્યાની ધાર્મિક પરંપરાને વધુ વિશેષ બનાવે છે. પ્રાચીન સ્થાનને લઈને અનેક લોકવાતો વર્ષોથી લોકોમાં પ્રચલિત છે. આજે જ નિકોલના આ સ્થાનને માત્ર એક મંદિર તરીકે નહીં પરંતુ અનેક પેઢીઓની શ્રદ્ધા તરીકે ભક્તિ સાથે જોડાયેલા પવિત્ર સ્થાન તરીકે જોવામાં આવે. મા ખોડલના ચરણોમાં આવીને દરેક ભક્ત પોતાના મનની વાત કહે છે. માતાજી સૌના જીવનમાં સુખ, શાંતિ, હિંમત અને સારા દિવસો લાવે અને જે ભક્ત સાચા હૃદયથી માતાજીને યાદ કરે તેના જીવનમાં આશાનો દીવો હંમેશા પ્રગટતો રહે. એવી મા ખોડલના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જય મા ખોડલ.